હાલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી બધાને। અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે ને આપણે આજે બનાવવાનું છે ભરેલા ભીંડાનું શાક। તો હાલો આપણે હવે ભીંડો ઉતારી આવી, આપણે વાડીમાં જ છે। જો આપણે પૂગી ગયા છે આપણે ભીંડે ને હવે આપણે ભીંડો ઉતાર લેવી। હવે આપણે ભીંડાને ધોઈ નાખીને પછી હારોથી લૂસી નાખશું। આપણે ભરેલા ભીંડાનું શાક કરવાનું છે ને એટલે આપણે ભીંડાને આ રીતની આમ કરી લેવાનું। આમ જો આ રીતનું આમ કરી નાખવાનું ભીંડાને, એટલે આપણે ભીંડો અસલનો ભરાઈ જાય। ભીંડાને આપણે કટિંગ કરી લીધો છે ને હવે આપણે ભીંડામાં ભરવાના મસાલા કરી તૈયાર। સૌથી પહેલા ખાંડી નાખીએ આપણે ગાંઠિયા। હવે ખાંડી નાખીએ આપણે સવાણું। હવે ખાંડી નાખીએ આપણે આદુ। હવે ખાંડી નાખીએ આપણે લસણ। હવે કરી નાખીએ આપણે લાલ મરચાંની કટકી। હવે કરીએ આપણે ધાણાનું કટિંગ। હવે આપણે ડુંગળીને સાફ કરીને પછી કરી નાખીએ આપણે ગ્રેવી। હવે કરી નાખીએ આપણે 1 ટમેટાની ગ્રેવી।
ભીંડો ભરવાનો મસાલો થઈ ગયો છે કમ્પ્લીટ ને જોઈ લ્યો તમે, અને તોય હું નામ કહેતી જાય. સૌથી પહેલાં લેવું આપણે ગાંઠિયાનો ભૂકો. હવે નાખશું આપણે એમાં સવાણું. હવે નાખશું આપણે આદુ. હવે નાખશું આપણે લસણ ખાંડેલું. હવે નાખશું આપણે ધાણા જીરું. હવે નાખશું ખાંડ. હવે નાખશું આપણે દહીં. હવે નાખશું આપણે ધાણા. હવે નાખશું આપણે નમક. હવે નાખશું આપણે કાશ્મીરી મરચું. હવે નાખશું આપણે હળદર 1 ચમચી. મસાલાને હવે આપણે મિક્સ કરી દેવું ને પછી આપણે ભીંડો ભરી લેવું. મસાલો થઈ ગયો છે કમ્પ્લીટ ને હવે આપણે ભીંડાને ભરી લેવી. જો આ રીતે આપણે ભીંડાને ભરી લેવાનો છે. આ રીતે આપણે ભીંડાને ભરી લેવાનો. ભીંડો આપણે ભરી લીધો છે ને આપણે વઘારવાના મસાલા કરી નાખ્યા છે કમ્પ્લીટ. જોઈ લ્યો તમે. હવે આપણે તેલ ગરમ કરવા મૂકી દઈ. સૌથી પહેલાં નાખશું આપણે રાઈ 1 ચમચી. હવે નાખીએ આપણે આખું જીરું. હવે આપણે ખાંડેલું આદું નાખશું. હવે આપણે લસણ ખાંડેલું નાખશું. હવે આપણે આખું લસણ નાખશું. હવે આપણે લીલી માંડવીના સિંગદાણા નાખશું. હવે આપણે ડુંગળીની ગ્રેવી નાખશું. હવે આપણે ટમેટાની ગ્રેવી નાખશું. હવે આપણે લાલ મરચું નાખશું. હવે આપણે 2 આખી મરચી નાખશું. હવે આપણે હિંગ નાખશું. હવે આપણે ધાણા જીરું નાખશું. હવે આપણે ગરમ મસાલો નાખશું. હવે આપણે થોડુંક સવાણું નાખશું. હવે આપણે કાશ્મીરી મરચું નાખશું. હવે આપણે ખાંડેલી ચટણી નાખશું, પણ પહેલાંમાં આપણે સાઈસ નાખી દેવું. ઘડીક વાર આપણે મસાલાને પાકવા દેવું. હવે આપણે સાઈસવાળી ચટણી એમાં નાખી દેવું.
હવે નાખશું 2 ચમચી નમક અને હવે આપણે એમાં સાઈસ નાખી દેવું. મસાલો પાકી ગયો છે ને હવે આપણે એમાં ભરેલો ભીંડો નાખી દેવી. હલો શાક આપણે કમ્પ્લીટ બની ગયું છે ને હવે આપણે રોટલા બનાવવા મળી. લાઈટ આવી ગઈ છે ને બાપુ જો પાણી વાળવાની તૈયારી કરે છે. રસોઈ થઈ ગઈ છે કમ્પ્લીટ ને હવે બેસી જાય આપણે જમવા. જો બધાય જમવા બેસી ગયા છે અને હવે આપણે જમવા બેસી જઈ. હેલો યુટ્યુબ ફેમિલી, બધાને જય માતાજી. જો વાડીએ બાજરાના રોટલા ને ભીંડાનું શાક બનાવ્યું હતું અને આવી છે જમાવટ. જો અમારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો.